ખાતે ગરબડા તાલુકાના શ્રમિકો જ્યારે રેલવેની કામગીરી કરી રહ્યા હતા એ ખોદકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ જે હાઈ વોલ્ટેજની લાઇન પસાર થઈ રહી હતી ત્યારે એ લાઇન અડી જતા એમનું ઘટના સ્થળે બંને શ્રમિકોનું મૃત્યુ થયું છે। બંને 22 થી 25 વર્ષના ઉંમરના છે। એમના નાના નાના બાળકો છે। ત્યારે એ બાળકો એમના પરિવાર નિરાધાર બની ગયો છે। પરિવારમાં જે કમાનાર વ્યક્તિ હતા એમનું જ મરણ થતા એમના પર આફતનો આપ તૂટી પડ્યો છે। આ દુઃખની ઘટનામાં પરિવારને સાંત્વના પાઠવા માટે એમના પર આવી પડેલી આ દુઃખદ ઘટના છે એમાં પ્રકૃતિ એમને શક્તિ આપે એના ભાવરૂપે આજે અમે મળવા માટે અહીંયા આવ્યા છે। સાથે સાથે અમારી બધાની સંવેદના એમની સાથે છે। ત્યારે આજે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ, રણજીતભાઈ તડવી, નિરંજનભાઈ વસાવા અને અહીંના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ, તમામ લોકો અમે સાથે મળીને એ પરિવારને માનવતાના રૂપે આ દુઃખદ ઘડીમાં રાહત મળે એના માટે એજન્સી સાથે અમે વાત કરી। રેલવે વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા, એમની સાથે પણ વાત કરી। ત્યારે માનવતાની રાહે એ લોકોએ આ પરિવાર પર આવી પડેલી દુઃખદ બાબતને ધ્યાનમાં રાખીને માનવતાની રાહે એમણે સ્વયંભૂ બધાના આગ્રહ પ્રમાણે એમને એમના કંપની અને રેલવે વિભાગ દ્વારા દરેક પરિવારને 50-50 લાખ રૂપિયા બધા જ લોકો તમને ન્યાય મળે એના માટે અહીંયા ઉપસ્થિત છે। અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ હોય, હું પોતે ધારાસભ્ય તરીકે હોય, નિરંજનભાઈ હોય, ગૌરાંગભાઈ હોય, મેહુલભાઈ હોય, સાજીદભાઈ હોય કે રણજીતભાઈ હોય કે આપણે કપૂરભાઈ હોય, સાથે સાથે એમના પોલીસ અધિકારીઓ પણ છે, રેલવે પોલીસ અધિકારીઓ પણ છે, ચીફ એન્જિનિયર સાહેબ છે, એમના બોમ્બેથી સાહેબ પણ આવ્યા છે। અમારો બધાનો હેતુ એક જ છે કે તમને ન્યાય મળે એના માટે જમ્યા હતા અને બધાના સહકારથી અમે આવ્યા છે। તો અમારી પણ જવાબદારી છે, આમની પણ જવાબદારી છે, એટલા માટે તમારી સાથે ઉભા છે। આ કોઈ ઉપકાર નથી પણ અમારી બધાની ફરજના ભાગરૂપે તમને ન્યાય મળે એના માટે આવ્યા છે। જે પણ દુઃખદ ઘટના ઘટી એનાથી બધાને દુઃખ છે, પણ એનું તમારા પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે એમાં તમને એક રાહત પેટે અમે તમારા જે યુવાનો 22-25 વર્ષના આપણી વચ્ચે નથી રહી એની કિંમત પૈસાથી નથી કરતા। આ પૈસાથી એવું પણ નથી આપણે કહેવા માંગતા કે ભાઈ આનાથી તમારું બધું થઈ જવાનું, પણ એક તમે પગભર બનો, નાના નાના બાળકો છે, બરાબર છે, એટલે એ માનવતાની રાહે રેલવે વિભાગ અને એજન્સી દ્વારા આ દુઃખદ ઘટનામાં તમને માનવતાની રાહે મદદરૂપ થવા માટે એમણે અમારા બધાનો આગ્રહ હતો એ પ્રમાણે એમણે 50-50 લાખની આપવાની જોગવાઈ કરી છે। એમાં આજે જે પ્રકારે ગૌરાંગભાઈએ કીધું કે હમણાં 15 તમને રોકડા આપી દેશે। બીજા તમારા છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો।